जय माताजी मित्रों, आज આપણે બનાવીશું એકદમ દેશી સ્ટાઇલમાં કાઠિયાવાડી કારેલા બટેકાનું શાક જે આપણે બનાવશું ચૂલે। સૌપ્રથમ આપણે એકદમ સરસ તાજા કારેલા લઈ લીધા છે, તેની આપણે છાલ ઉતારી લઈશું। છાલ એકદમ સરસ રીતે ઉતારવાની છે। કારેલાની છાલ એકદમ સરસ ઉતરી ગઈ છે। હવે આપણે વચ્ચે કાપા પાડી લઈશું અને કારેલામાંથી બીજ કાઢી લઈશું। આવી રીતે બી કાઢી લેવાથી કારેલાની કડવાશ એકદમ દૂર થઈ જાય છે। કારેલાની છાલ ઉતરી ગઈ છે અને હવે આપણે ભરેલા બટેકા માટે બટેકા લઈ લઈશું। બટેકા એકદમ નાના નાના લેવાના, જેથી કારેલાની સાથે બટેકા એકદમ સરસ ચડી જાય। આવી રીતે એકદમ સરસ મજાની બટેકાની છાલ ઉતારવાની છે। બટેકાની છાલ ઉતરી ગઈ છે। હવે આપણે તેમાં કાપા પાડી લઈશું, જેથી આપણે તેમાં મસાલો એકદમ સરસ રીતે ભરી શકીએ। આવી રીતે કાપા પાડી લેવાના છે। હવે આપણે આ શાકનો મસાલો તૈયાર કરશું, જેના માટે અમે લીધું છે લસણ, ચણાનો લોટ, સિંગદાણા, ખાંડ, મીઠું, હિંગ, ધાણા જીરું, મસાલો, લીલા ધાણા, 2 મરચાં અને લીંબુ। મસાલો બનાવવા માટે આપણે સિંગદાણા અને ખાંડને સૌથી પહેલા પીસી નાખશું, જેથી ખાંડ કચકચ ન થાય અને એનો એકદમ સરસ મજાનો સ્વાદ આવે। હવે આપણે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લઈશું। તો હવે આપણે આને સરસ મજાનો આવી રીતે હાથેથી મિક્સ કરી લઈશું, જેથી અંદર સરસ બધું ભળી જાય અને આપણો મસાલો તૈયાર થઈ જાય। જો આપણો સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે, હવે આપણે એને આ કારેલા બટેકામાં ભરી લઈશું। હવે આપણે કારેલા બટેકાને વરાળે બાફી લઈશું, જેથી તેનો સ્વાદ એકદમ સરસ આવે, તેની કડવાશ દૂર થઈ જાય અને એકદમ ગામડા જેવો સ્વાદ આવે। વરાળે બફાયેલા કારેલાનું શાકનો સ્વાદ એકદમ સરસ અને અલગ જ આવે છે। આપણા ભરેલા કારેલા બટેકા બફાય ત્યાં સુધી આપણે સરસ મજાના રોટલા તૈયાર કરી લેશું। કારેલા અને બટેકા એકદમ સરસ મજાના બફાઈ ગયા છે। હવે આપણે એને ઉતારી લઈશું અને હવે તેનો વઘાર કરી લઈશું। આપણે તેલ નાખશું શાકનો વઘાર કરવા માટે। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે થોડી રાઈ નાખશું। પછી રાઈ તતડે પછી આપણે તેમાં જીરું નાખશું અને થોડીક હિંગ નાખશું। હવે આપણે મરચાં પણ ભરી લીધા હતા, તે આપણે પહેલા વઘાર માટે મરચાં નાખી દઈશું, ભરેલા મરચાં।
હવે મરચાંને થોડી વાર ચડવા દઈશું તેલમાં. હવે આપણે તેમાં બટેકા અને કારેલા પણ નાખી દઈશું. હવે થોડી હળદર નાખી દઈશું અને થોડું મીઠું નાખશું. હવે આપણે તેમાં આજે મસાલો ભરેલો હતો એ થોડો આમાં ઉપરથી પણ નાખવાનો રહેશે. ઉપરથી મસાલો નાખવાથી સ્વાદ એકદમ સરસ આવશે અને જો ભરેલા મરચાં પણ આમાં શાકમાં તમે નાખશો તો એકદમ સરસ સ્વાદ આવશે. તો તમે પણ જરૂરથી આવી રીતે શાક બનાવજો અને મરચાં પણ જરૂર નાખજો. શાકનો સ્વાદ એકદમ કાઠિયાવાડી અને દેશી રીતના મસ્ત સ્વાદ આવશે. એકદમ મિક્સ કરી લઈશું તેથી મસાલો સરસ શાકમાં ભળી જાય. હવે ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર આપણે એડ કરશું અંદર. આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું. જો એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર છે. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તેને તમે ગોળ, ડુંગળી, છાશ, શુદ્ધ ઘી અને રોટલાની સાથે ખાશો તો તેનો એકદમ કાઠિયાવાડી અને દેશી મસ્ત મજાનો સ્વાદ આવશે. તમે પણ જરૂર ટ્રાય કરજો. તો મિત્રો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી અમારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને મળીએ હવે એક નવા વિડીયોમાં.